ચોટીલાના પરબડી ગામે ખેડૂતના કાયદેસરના રસ્તા પર ગેરકાયદેસર દબાણ, આજીવિકા જોખમાતા ન્યાયની ગુહાર. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પરબડી ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોતાના જ ખેતરે જવા આવવાના વર્ષો જૂના રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરી દેવાતા એક સ્થાનિક ખેડૂત પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે. રસ્તો બંધ થઈ જતા ખેતરમાં ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે પીડિત ખેડૂતે વહીવટી તંત્ર પાસે ન્યાયની આજીજી કરી છે. પરબડી ગામના રહેવાસી અને વ્યવસાય ખેતી કરતા સ્થાનિક અરજદારની માલિકીની જમીન પરબડી ગામની સીમામાં આવેલી છે, જેનો સર્વે નંબર 15 પૈકી 1 અને ક્ષેત્રફળ હે 3.162 છે. આ કાયદેસરની ખેતીની જમીન સુધી પહોંચવા માટે વર્ષો જૂનો પરંપરાગત રસ્તો આવેલો છે, જે સર્વે નંબર 13.1 માંથી પસાર થાય છે. અરજદાર વર્ષોથી આ રસ્તાનો ઉપયોગ પોતાના વાહનો લાવવા, લઈ જવા અને અવરજવર માટે કરતા આવ્યા છે. અરજદારના જણાવ્યા અનુસાર સ્થાનિક વગદારો દ્વારા તેમના આ એકમાત્ર રસ્તા પર ગેરકાયદેસર રીતે દબાણ કરી દેવામાં આવ્યો છે. આ દબાણ કરનારાઓમાં ચુડાસમા સોમાભાઈ તળશીભાઈ રહે પરબડી, 10 માજાભાઈ સવાભાઈ રહે પરબડી, દ્રા બાઘુબેન સોંડાભાઈ પરાલિયા રહે પરબડી, 4 પુનાભાઈ સવાભાઈ ડાભી રહે તાજપર તા ચોટીલા નો સમાવેશ થાય છે. આ શખ્સો દ્વારા રસ્તો રોકી દેવામાં આવતા ખેડૂત પોતાના જ ખેતરમાં પ્રવેશી શકતા નથી. પીડિત ખેડૂતે ભારે હૈયે જણાવ્યું હતું કે ખેતરમાં હાલ પાક ઊભો છે. રસ્તો બંધ હોવાને કારણે ખેતરમાં જઈ શકાતું નથી. તેના કારણે ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ ખેતી સિવાય પરિવાર પાસે આવકનું બીજું કોઈ સાધન નથી. જો તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો આખો પરિવાર આર્થિક રીતે પાયમાલ થઈ જશે. ખેડૂતે લેખિત અરજી દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કરી છે કે મામલાની ગંભીરતાને સમજીને સ્થળ તપાસ કરી કાયદાકીય જોગવાઈઓ હેઠળ આ ગેરકાયદેસર દબાણ તાત્કાલિક ધોરણે ખુલ્લું કરવામાં આવે, જેથી એક ગરીબ ખેડૂતનો પરિવાર આર્થિક બરબાદીમાંથી બચી શકે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે અને ખેડૂતને ક્યારે ન્યાય મળે છે. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, ચોટીલા. દર્શક મિત્રો, SS2ના માધ્યમથી આપણે ચોટીલા તાલુકાના જે મામલતદાર કચેરી આવેલી છે ત્યાંથી 50 થી 60 લોકો આજે ખેડૂતો પોતાની વરાળું કાઢી રહ્યા છે, ત્યારે ચોટીલાના જે પરબડી ગામ છે ત્યાં સીધા જાય છે. SS2ના માધ્યમથી આપણે બતાવી રહ્યો છું. ત્યારે રસ્તાનો અને જે ખેડવાડ છે, જે ડેમ ચેક ડેમ આવેલું છે, વર્ષો પુરાણું પોતાનું ચેક ડેમ આવેલું હોય, તેમાં પણ સાટણીમાં જમીન આપેલી હોય છે. ત્યારે 50 થી 60 વર્ષથી આ લોકો આજે પણ તમે એને પૂછ્યું હોય કે ત્યારે ખેડૂતોને હાલાકી હોય, ત્યારે આ રસ્તો અને પોતાની વાડીએ જવા માટે 4 થી 5 ખેડૂતો છે તે પણ રસ્તો બંધ કરી દેવામાં આવેલો છે. તેના સીધા દ્રશ્ય આપણે SS2ના માધ્યમથી બતાવી રહ્યો. પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, ચોટીલા. ત્યારે આપણે સીધા દ્રશ્ય જે પરબડીના જે બેન છે અને પોતાને જવા માટેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેના સીધા દ્રશ્ય SS2ના માધ્યમથી સૌથી પહેલાં આપણે એક્ચ્યુઅલી કલ્પિત બતાવી રહ્યો છું. ત્યારે આપણે એ બેનને પણ પૂછવી કે આ તમારી શું માંગ છે. પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, ચોટીલા. હા, સાદુભાઈ પરબડી, માલધારી. બરાબર. અત્યારે સરકારે તળાવ આપી દીધા તો અમારે માલ ઢોર ક્યાં પાવા, પશુ પક્ષી ક્યાં પીવે, બોલો સાહેબ. બરાબર. 4 ગામનો માલ આવે, અનંતપુરનો માલ આવે, અજમેરનો માલ આવે, ઢોકળવાનો માલ આવે. ના પાણી પીવા, પાણીના રોડના કાંઠે તળાવ છે, જબરું 50 વર્ષ પહેલાનું તળાવ છે. અમને નથી સાંભળતું તેજીનું બાદ દાદા વખતે સરકારે બંધાયેલું. પોકડીઓ ખોદીને બાયુની માથે હુંડલા રાખી અને પાળ બાંધેલી. અત્યારે એ તળાવમાં ખેડૂતને ખાતા પાડી દીધા. એટલે અમારે માલ પાવા ક્યાં જવું સાહેબ, બોલો. બરાબર. હવે શું માંગ છે? અમારે એ માંગ છે તળાવ ખોલું કરી દે, રસ્તા ખુલ્લા કરે. બરાબર. મકાન રવા દે, કુવા રવા દે.
ખેડૂત હતા એ ઉભડિયા થઈ ગયા, ઉભડિયા હતા એ ખેડૂત થઈ ગયા સાહેબ, બરાબર. તો માલધારીને પાણી ક્યાં પાવા જવું? બે પૂછડા 5 માલ હોય એ ખેડૂતને પાણી ક્યાં પાવા જવા? 5 કુવા લઈ જાય એને પાણી ક્યાં પાવા જવા? આજે રજૂઆત કરવા માટે કે તમે આજે ચોટીલા સાહેબે શું જવાબ આપ્યો તમને? અમને કીધું કે તમે અરજી લખી જ દઈ દો, હું કોઈ આવશું ના એમ કીધું અમને. કેટલા વર્ષો પુરાણું આ ચેક ડેમ કે તલાવડું છે? 50 વર્ષ પહેલા અમને સાંભળતું તેનું છે સાહેબ. હા, તો હવે આ કયા લોકો દ્વારા બંધ કરવામાં આવ્યો છે તમારો રસ્તો? દાદાભાઈ સવસીભાઈ એને હોચેલું છે, બરાબર. એમાં ખાતા પડ્યા, બાગુબેન રૂપાભાઈ નું ખાતું પડેલું છે એમાં. તો હવે તમારી શું માંગ છે સરકાર પાસે અને અમારી સરકાર અધિકારીઓ પાસે એ જ માંગ છે કે તળાવ ખુલ્લું કરી દે, બાકી અમારી બીજી માંગ કાંઈ છે નહીં. રસ્તા ખુલ્લા કરે અને તળાવ ખુલ્લું કરી દે. તમારી કઈ માંગ છે હવે? તળાવ ને રસ્તા અને મકાન ને કુવા રવા દે સાહેબ, અમારી બીજી કાંઈ નથી માંગ. ખોટા હેરાન નો. અત્યારે 12 માસે વરસાદ આવે એમ કહે તમે ખાલી કરી રાખજો કે અમે આમ કરશું, કેસ કરશું, આમ કરશું, ધમકી આવીને દયા કરે, બરાબર. આદમી નું હોય, બાયું નકરા હોય, આવી ધમકી દઈ જાય, બરાબર. બસ. હાલો, આપનું નામ? રેવાભાઈ, શું તમારી સમસ્યા છે પરબડીમાં? કહેવાનું તળાવ ખુલ્લા કરી દે, રસ્તા ખુલ્લા કરી દે, બરાબર. માલ ક્યાં સાહેબ પાઈ? તમારે અત્યારે જે માલ ઢોર પાવાનો કઈ જગ્યાએ વ્યવસ્થા છે કોઈ? ક્યાં છે ક્યાં પાવાના? મેન તળાવ છે ઈ, બરાબર. 4 ગામનું માલ ના પાણી પીવે. હાવ બંધ કરી દે, પછી માલ વાળા ક્યાં પાઈ? જો અનંતપુરના માલ આવે, અમારા ગામનો માલ આવે, પંચબેનો માલ આવે, ફરતા ગામનો માલ ના પાણી પીવે. તો તમારી હવે માલધારી સમાજ દ્વારા શું માંગ છે? ખુલ્લું કરી દે, રસ્તા ખુલ્લું કરે. કયા લોકોએ બંધ કરવામાં આવ્યું છે અત્યારે? નાનાભાઈ સવસીભાઈ હા, અને બાબુભાઈ ને સોંડાભાઈ, હા, સોમા તળસી, હા. આ 3 વ્યક્તિ અમને હેરાન કરે છે. પોતાની માલિકી છે અને માલિક કાપી નાખી અમારી, હા. બરોબર. ધ્યાન જમી છે ને એ કાપી દીધી. તો સરકાર પાસે અને આજે કેટલા દ્વારા આવેદન પત્ર દેવા આવ્યું ચોટીલા? તમે કેટલા માણસો આવ્યા ને માલધારી તમે? હા, તો હવે તમારે શું સાહેબે શું અધિકારીએ શું જવાબ આપ્યો? એવું? અરજી લખી દેજો. શું નામ? મારું નામ જીતેન્દ્રભાઈ ધીરુભાઈ વાઘેલા, મારું ગામ પરબડી. હવે મારી વાડીનો રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તો પણ તળાવની અંદર છે. તે બિનકાયદેસર તળાવ અત્યારે બાટી દેવામાં આવેલું છે અને અમે 2018 વખતથી 18માં આજ સુધીની અમે અરજી પણ કરેલી છે, પણ કોઈ સ્થળ ઉપર મુલાકાત નથી કરી કે કોઈ આદિલગણની અંદર અમને જવાબ નથી આપ્યો. અને બિનકાયદેસર અત્યારે જે જમીન ફાળવણી કરવામાં આવી છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા અને બીજા નંબરમાં કે જેમને ફાળવી છે એ વ્યક્તિ અમને દાબ ધમકીથી અમારા મકાન પાડવામાં આવ્યા છે અને દાબ ધમકી દેવા આવે છે કે ભાઈ તમે અત્યારે આ તમારો કબજો છોડી દો, આ મકાન પાડી દો. અમને અત્યારે મકાન પડવી દીધા, એ રસ્તો બંધ કરાવવામાં આવ્યો છે. તો અમને અત્યારે અમારે હાલવું ક્યાં આગળ? અમારે કોઈ રસ્તાની માંગ છે અને બીજા નંબરમાં કે આ તળાવની અંદર ક્યાંય પણ આ મકાન પાડવાની નોટિસ તમને મળી છે? ના ના, કોઈ દી નોટિસ એ કઈ આવી જ નથી. હા, પરબડીમાં રસ્તો બંધ જે કરવામાં આવ્યો છે એના નામ શું છે? એમનું નામ નાજાભાઈ સવસીભાઈ અને ચોંડાભાઈ તળસીભાઈ અને એક ભાઈનું નામ અને 3 કહેવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને ખેડવાણ કરે છે. અને વર્ષો પુરાણું જે આ તમારે જમીન છે એ વિશે શું કહેવા માંગો છો? વર્ષોથી તમે આ હલણ આ તમારું હતું? આ અમારું, અમે જે રાજાશાહી વખતમાં અમારા એટલે લગભગ અંદાજ અમે એવો કાઢવી છે કે ભાઈ 50 વર્ષથી અમે એ જ રસ્તે હાલવી છીએ, બરોબર. તો અત્યારે એમ કે છે કે અહીં તમારો રસ્તો નથી અને બીજાને ફાળવી દેવામાં આવ્યો છે અને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. હવે તમારી માંગ શું છે સરકાર પાસે અને મામલતદાર પાસે આવેદન પત્ર દેવા એવી? અમે મામલતદાર સાહેબને અને સરકારમાં એવું અમે નિવેદન દેવી છે કે ભાઈ સ્થળ ઉપર અમે માંગણી કરવી છે કે ઠેઠ સ્થળ ઉપર આવીને નિરીક્ષણ કરે અને રસ્તો ખુલ્લો કરવામાં આવે અને તળાવમાં જે માલઢોરનો પિયાવો છે એ છોડી મૂકવામાં આવે, એવી અમારી માંગ છે. તમારે કેટલા ખેડૂત હોય છે આ રસ્તા માટે અવર જવર માટે? અવર જવર માટે અમારે 5 થી 6 જણાનો રસ્તો છે. એ પણ અમારે અત્યારે તળાવ ભરાઈ જાય એટલે અમારે ઢીસણ ઉપર પાણી ભર્યું હોય, પુલ અત્યારે સરકારી પુલ બાંધવામાં આવ્યો, એ પણ એવો દાબ ધમકી દે કે ભાઈ સરકારી પુલ છે એ તોડી નાખવામાં આવે. કેટલા ખેડૂતોનો જે હાથ બહાર નીકળે છે આ રસ્તો લાગુ પડે છે, એના નામ આપો ને. હવે 4 જણાના હાથ બહાર નીકળે છે. ત્યારે શું નામ છે?
તમારે હાલવા માટેનો રસ્તો બંધ કર્યો છે એ કોણ કોણ ખેડૂતો આવે છે? એમાં નાજાભાઈ સવસીભાઈ અને સોંડાભાઈ રૂપાભાઈ અને સોમાભાઈ તળસીભાઈ અને એક તાજપરના ડાભી છે, એમનું નામ હજી હાલમાં મને નથી આવડતું, પૂનાભાઈ સવાભાઈ. તો હવે તમારે શું માંગ છે તમારી? રજૂઆત કરવામાં આવી હતી. અમારી અત્યારે માંગ એવી છે, અમે મકવાણા સાહેબને અત્યારે રજૂઆત કરી કે ભાઈ સ્થળ ઉપર તમે આવી અને નિરીક્ષણ કરો અને તળાવની અંદર જમીન ખુલ્લી કરવામાં આવે કે આ પાણીનો પિયાવો છે તો એ એટલો રહી જાય અને અમારો રસ્તો જે છે ખુલ્લો કરવામાં આવે. કેટલા માણસો દ્વારા આજે આવેદન પત્ર દેવામાં આવ્યું? અમે આવેદન કરવામાં અત્યારે ઓછામાં ઓછા 50 થી 60 જણા આવ્યા છીએ. હા બોલો બેન, આપણી શું રજૂઆત છે? મારું નામ દુતીબેન છે, ગામ પરબડે વાઘેલા. વાઘેલ. તો અમારું તળાવ વટાણે એને બંધ કર્યું છે. 5 ગામના પીએસસી આવે છે પાણી પીવા, તો એને અટાણે બંધ કર્યું છે. અમારા રસ્તા બંધ કરી દીધા છે, એને ખૂટા ખોડી દીધા છે, અમારા મકાન પાડવી દીધા છે, ફરતું ખેડી નાખ્યું છે. તો અટાણે અમને દાબ દઈ અને પોલીસ લાવીને અમને એમ કહેશે કે તમે લઈ લો, તો અમારે કેવી રીતે લેવું? તો એને અમારે ઓલામાં જાય તો અમારી માથે કેસ કરે છે. અમારા રસ્તા બંધ કરી દીધા, અમારા પડામ જવાનું બંધ કર્યા, અમે પડામાં ઝૂંપડા કરીને રહી છીએ. કેટલા સમયથી તમને જે સમય આ જમીન બટાણે હા જમીન બટાણે ને તેતું નામ ને હા કેટલું લઈ જશો તો અમારે હાલવું ક્યાં? માલ ઢોર ક્યાં હાલવું? અમારા છોકરા ક્યાં હતા? છોકરા રોવે છે, ભાઈઓ રોવી છે, તો અમારો કોઈ અધિકાર થતો જ નથી. તો હવે બેન તમારી માંગ શું છે બેન? અમારી માંગી છે કે અમારા રસ્તા ખુલ્લા કરી દે અને અમારા તળાવો એ ખુલ્લું કરી દે અને મકવાણા સાહેબ ને મળવા આવ્યા છે કે તો અમારો અધિકાર કાક કરો. અને કોને કોને રસ્તો બંધ કરવામાં આવ્યો છે એના નામ તમને કઈ બેન આવડે? રસ્તો કર્યો છે નાજાભાઈ સવસીભાઈ અને સોમાભાઈ તળસીભાઈ અને સોંડાભાઈ રૂપાભાઈ. એને તમને શું કીધું? તમને એને શું કીધું? અમે આદર કોઈ નતા અને અમને ખોડી દીધા છે અને અમને એમ કીધું છે કે આ બધું લઈ લેજો અને આ બધું અમારે અને કેટલા વર્ષથી તમે આ વાડી વાવો છો? કેટલા? તો અત્યારે કેમ તમને એમને હુજ્યું? અટાણે અમે 50 વર્ષથી વાવી છે વાડીમાં. જે અમારા સાસરા હતા ને લીધી ને અમે તેદું ના વાવી છે. ખબર ક્યાં અમે વેસાતી જમીન લીધી તે ખરાબ હોય છે એમને નથી ખબર. એમાં બધું રસાય અટાણે અમે મકાન નો કુવા બનાવ્યા, મકાન બનાવ્યા અને અટાણે એમ લઈ જવા બાને અબેડા તોડે નાખ્યા, માલ ને પીવાનું અબેડા જાય છે, માલ પાછો આવે છે. નકર કે અમે તમારી માથે કેસ કરીને તમને લઈ જાય. અબેડા જાય છે, માલ પાછો વાડી આવીને ધમકી મારે છે. ધમકી દીધી ખેડૂત લોકો જાય ક્યાં જાય છે? વાડીએ જાય છે. વાડી આવીને તમારું નામ બેન? મારું નામ વિનીબેન. હા, શું તમારી રજૂઆત છે? અમારી રજૂઆત